ગુડ મોર્નિંગ બધાને, કેમ છે? મજામાં જોશો, કારણ કે આપણો બ્લોગ જોતા હોય મજામાં જોશે. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે, તમને ખબર પડે છે? પડતી જ હોય ને યાર, કારણ કે તડકો થઈ ગયો છે ભાઈ, અંધારું થોડું છે. હું એ કેવી નાખી દીધા જેવી વાતો કરું છું સવારના પોરમાં. તો મસ્ત મજાનો નાહી ધોઈને નથી થયો કમ્પ્લીટ, એકદમ એમને રખડો છે હજી. અને સવારનો પોર થઈ ગયો છે અને હવે નાસ્તો કરવાનું મન થયું છે, ભૂખ લાગી ગઈ છે. તો મેં કીધું છે સાંજની રોટલી વધી હોય તો વઘારી દો યાર મને, કારણ કે મને એ બહુ ભાવે. તો એ બધું બનાવે છે, બની જાય પછી આપણે નાસ્તો કરી લઈએ. ચાલો તો ભાઈ આપણે વઘારિયા એકદમ કમ્પ્લીટ છે. આ ચા છે, આપણે કેરીનું મીઠું અથાણું છે, આ અમારા કોમલબેન છે વઘારિયા ખાવા માંડી. અને હિરીબેન શું ચાલે છે? હવે આજ ત્યાં જાણે વિવેક ભેરું સેલેથી ખાઈ લઈ બધા પછી તો વિવેક ઈમાન અમાર કે 15 દિવસ થયો છે, હું બ્લોગ જ નતો બનાવતો. અને અમારા અલ્પાબેન વઘારિયા ખાઈ લઈ અને પછી ઘરના એમ કહે ને ત્યાંથી નીકળો એની મોર હાલતું થઈ જાય. વાહ વાહ, સમજદાર છે મહેમાન. જો નીકળી જવાનું છે. મેં કીધું મહેમાન સમજો બહુ છે અમારા. વાહ, પોચા પૈકી નીકળી જાય તો કે પાછા આવો. ચાલો ભાઈ મસ્ત મજાના વઘારિયા ખાઈ લે. આવજો આવજો અલ્પાભાઈ આવજો. જવાનું મન તો થતું નથી પણ હેને ભાઈ જાવું છે મને કઈ નહીં હાલે. વાહ ભાઈ, જાવું તો જોહે જ ને હવે. આ ખોટું રડે છે જાણે એક થેલો લઈને આવ્યા હતા અને આટલા ઠેલા ભરીને જાય છે ને જો રડતા નહીં જોવું જોઈએ. દીકરી કે રડતી જાય ને સાન્યું હવે હું મારે દેવું જોવું જઈને. ઓલા ભંગાર ટીવી ઉપર ક્યાં પડાય લઈ જવાના? દે 10 રૂપિયા દે. એમ તો દીધા 1000 રૂપિયા દીધા. 1000 રૂપિયા દીધા તો લઈ લે પાછા બીજા 10,000 પાછા દીધા એ પાછા સંભળાવી લેતી અને દીધા તો હવે વિવેક ને થાવ કઈ દેવાનું થાય. વિવેકે ન લીધા તો માને દીધા પછી. વાહ, 1000 દઈને ગાઈ લે તો મારે મને તમારી જોતા નથી ને કે તો એક પતા તાર માને કહી દેજે જો દેવા હોય ને તો પ્રેમથી દે, ના દેવા હોય ને તો આવી રીતના દઈને ના કરે. મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો બેલા વિવેક ના બધા. અને આવડી કોમલ ને ફેરી મેલું જો મૂકવા જાય છે ને ફૂઈને અને પાછી આમ હાચવીને દેજો એક બે ભંગા હોત પાસ. તો ભાઈ મસ્ત મજાનું નાહી લીધું છે ને અત્યારે હું જાઉં છું કલિયાપુર, કારણ કે મારે થોડું ડોક્યુમેન્ટ નું કામ છે. તો ફટાફટ જાઉં કલિયાપુર અને રસ્તામાંથી એકાદો મિત્રને લઈ લઉં, કારણ કે મને એકલા નહીં જતા આરસ આવે છે. અરે ભાઈ આગળ એક સબસ્ક્રાઈબર મળ્યા મને, અને એ ટૂંકમાં છે ને ફર ને એવું બધું લઈને આવે છે વેચવા, ઇકો ભરીને, બરાબર. તો સબસ્ક્રાઈબર મળી ગયા. તો એ કે જરાક તમે ઉભો હોય કે ફોટો બોટો પાડ્યો. અને જો યાર જો આખું પેકેટ મને આપી દીધું કે ખાજો ઘરે જઈને. એ કે બાબા થેન્ક યુ, આવો જ પ્રેમ સપોર્ટ જોઈએ છે આપણે યાર. થેન્ક યુ. બરાબર. તો અત્યારે અમારે છે ને બટેકા પૌવાનો પ્રોગ્રામ છે, બરાબર. તો નાના બટેકા ઓલા કરી નાખ્યા, બટેકા બાફે ને એવું બધું કોણ કરે? આમ જેનું કટિંગ કરી નાખવાનું તેની અંદર ફ્રાય કરી નાખવાના. આ છે લીમડો હવે મરચામાં બરાબર સુધારી નાખા. जो आज हूँ बनावानो છું जो ये धनिया की हालत एकदम खराब हो चुकी है, लेकिन चलेगा, कोई बात नहीं, भूख में गाजर भी चलेगा. मार मम्मी एम કહે છે કે બટેકા પૌવાની અંદર ડુંગળી નો નખાય. આપણે નાખવી છે, જે ટ્રાય કરવી છે, તો એક નાખરો કે મારે જોવું છે કેવો ટેસ્ટ આવે, કેવો સ્વાદ આવે, બરાબર. મરચા ચડી ગયા નહીં કે ચડી ગયા, બહુ તીખા છે, ઓછા નાખજે મમ્મી. તો કહે છે આપણે બટેકા પૌવા તો બનાવી નાખ્યા છે, પણ જતા ભેણ કર્યું. આ જતા ભાઈ બનાવી લીધા ને તો ગરમી ચડી ગયો. ઓહો, ટેસ્ટ કરી બહુ સારા નથી પણ હાલ છે. મસ્ત મજાનું બીજું સવાર થઈ ગયું છે. અને હું નાનપણમાં છે ને ભાઈ 1 થી 4 ધોરણ છે ને, 1 થી 3 ધોરણ છે ને અહીંયા ભણ્યો હતો. જો આ સ્કૂલમાં, આ અમારા ગામની છે ને વાડી વિસ્તારની સ્કૂલ છે, અહીંયા હું ભણતો. અને આજે અહીંયા આવ્યો ને ભાઈ ઇમોશનલ થઈ ગયો બધું છે ને. આ બધું જોવું ને એટલે અજીબ લાગે. ભાઈ આપણે ગાડી લીધી ને ત્યારે 10-15 દી આપણે બહુ સાચવી હતી. પછી જોવું તમે અત્યારે અહીંયા અડાડી દીધી છે, અહીંયા બધી અડાડી દીધી છે. આ બધું નોખું કરી નાખ્યું છે. આવ એમને જો રખડે એમને. પછી યાર જો ઇધર અડી ગઈ છે, અહીંયા આ બધું અડાડી દીધું છે. પછી જારવો રૂકો આ ક્રેચ તો જામનગર કોઈક છોકરાએ કરી નાખ્યા હતા આની અંદર જો. અને હજી છે યાર, હજી ક્યાં છે મને યાદ નથી યાર, ક્યાં અડી ગઈ ગાડી. ये देखो यहाँ पे डंगड़ा अट गया था यार. અને તમે છે ને અંદરથી કન્ડિશન દેખાડો યાર. જાતા બધું અહીંયા ફાંકીના કાગરિયા પડ્યા. અને જારવો અહીંયા છે ને અડાડતી તો આ દરવાજો છે ને આ દિવાલમાં અડી ગયો તો અહીંયા આખી ગાડી છે ને, આખી ગાડી ખીચડો કરી નાખી. એક વાત તો ફાઇનલ છે, આપણે ગાડી લાયક છે નહીં, પણ હવે લેવાય ગઈ, શું કરે. આ છે ને હું આ છે ને એક રણ જેવું હતું, ત્યાં ગયા ને એને આમાં ડ્રીપું મારતા હતા. ડ્રીપું મારવાના હતા તમારા ભાઈ શોખીન વરી. તો પછી ડ્રીપું મારતા હતા ને આ નીચે અડી ગયું બધું, બમ્પર જે બધું નીકળી ગયું. આખું બમ્ફર જ બદલાવવું જોઈએ, કારણ કે અહીંથી છે ને બધું તૂટી ગયું છે અંદરથી ઓલા હોય ને.
કરવું જોશે હવે કઈક યાર. ઘેર હું ગાયરું બહુ ખાઉં હું યાર. અંદર અંદર તો પૂછ નહીં. તો હવે તમારા ભાઈને લાગી ગઈ છે ભૂખ બરાબર. તો મસ્ત મજાનું હે ને શું ખાય છે ખબર? પરોઠું ખાઉં છું. આ બટાકાનું શાક છે, આ દહીં છે. આ બી તો મારે હોય જ, ફેવરેટ છે આપણી વસ્તુ. ખાતો હું, ટાઈમ પાસ કરતો હું. આ અથાણું છે અને આ ચા છે. ચા હું પીતો નથી પણ તો પણ આજે પીવો જોશે. અને માખી થઈ ગઈ છે બહુ બધી. એવડો બધો પવન આવે તોય માખી આવે યાર. શું ચાલે છે હીરીબેન? તું કેમ કે ચા પીતો નથી? મારું ફેવરેટ ચા છે એટલે મને હોણ આવે હે. પણ પીતો નથી ચા. પીએ ને ખાય એટલે ખાવાનું જ હોય. હું ના પીપે, હું ચા વિના તને પરોઠામાં હાલે નહીં. નકર દહીં ભેરું છે ને હાકે બટેકાનું બનાવ્યું પણ તને ચા વિના હાલે નહીં. રસ પીવા આવ્યો તો લાઈટ વહી ગયું છે. આ ભાઈ જાય ફટકો માર્યો. તો ભાઈ મસ્ત મજાનો રવા પી લીધો છે. રવા પીને ગરમી વહી ભાઈ. ઓહો અમારી ગાડીમાં હવા નીકળી ગઈ છે. ગાડીમાં વપરાવા જ આવી જાય. હા મેં જવાનું હોય ભાઈ. અત્યારે પાછું અમે ડોક્યુમેન્ટનું કામ કરવા કલ્યાણપુર જાય છે. ડોક્યુમેન્ટનું કામ મારે પતતું નથી યાર. ખબર નહીં શું લોચા આવે છે ને એની વાત જવા દો યાર. તમે હેરાન થઈ ગયો છું. ત્રણ દિવસથી ધક્કા ખાઉં છું. એવું બધું છે. તો અત્યારે ફાઇનલ ડિસિઝન આજે આવી જાય. જાય છીએ અમે. બહુ મોટી પ્રોસેસ કરવી પડે છે. તો ભાઈ 9:30 વાગી ગયા છે અને ભૂખ લાગી ગઈ છે પાછી. તો અત્યારે છે ને મારે ને મારી મમ્મીને બાંધણું થઈ ગયું છે. એ કે ખીચડી વઘારી દઉં. ખીચડી વઘારેલી નથી ખાવી મારે વઘારીએ ખાવા છે રોટલી ને. એ કે એ નથી બનાવી દેવા. એવી રીતના ગધેડા કરે છે યાર. આનું કંઈક સમજાવો ને તમે બધા લોકો. શું કરવાનું છે ઓલા? બસ આજે થોડું એમ થયું કે પછી અમારી પસંદગી કંઈક બનાવવું પડે ને. તું હા ખીચડી કીની પસંદગી હોય? એટલે ઓલી છે તુરદાર ને બટેકા નાખેલ વઘારે લીમડા વાળી મસ્ત મસ્ત હોય. પણ તને ભાવે નહીં શું કરું લે? कुछ बात में साइंस है इसमें. वघार बटेका वाली ओली લીમડા વાળી એટલે હું એટલે એમ લીમડો બધેમ પડે, બટેકા બધેમ પડે. નવી વસ્તુ ના કહેવાય. ટેસ્ટ અસલ આવે. ટેસ્ટ અસલ આવે. અને તારે ખાવી હોય તો પછી માણા કે ને કે આવા વાદ કરે દીકરા પછી બનાવી દેવું પડે ને. કેમ કે મારે ચાગલો બસે ભરત એટલે બનાવી દેવી પડશે. કેમેરામાં કયો ચાગલો છે નામ છે ને તેમ છે. અટા સુધી છે ને માથું ખાઈ ગઈ મારું. મને કે બનાવી નથી દેતી. તો એને હાલો હું ફટાફટ રોટલી તારા હાટું વઘારું અને ભેરો હું ચા તારે જોઈને તું બરે હવે એમ કે મારે ચા પીવાનો સૌ નહીં પણ મારે હવે ચા વિના તું ખાઈ નહીં. દહીં ચા એમાં તો ચા જોઈએ ને. દહીં હાલી દહીં હાલ છે પણ ચા હોય તો જરાક વધારે મજા આવે. ચાલો મસ્ત બનાવી દો. પછી જો તમે કોઈ હો કેજો નહીં કે ભરત ને દુખી રાખ્યો. ભરથાને સુખી છે ભરતો ખાલી મને ખારી બહુ કરે. કોક દી અમારે ખાવાનો પછી હવાદ હોય ને એને ભરતા હોય ને અમારો હવાદ જાય ખાવાનો. તો કઈ નહીં ભાઈ. આજનો બ્લોગ કેવો લાગ્યો જોરથી જણાવજો. ચેનલ ની અંદર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે નેક્સ્ટ બ્લોગ ક્યાંનો આવવાનો છે કહી દઉં કે નાખો કહી દઉં. હજી કાલ કેવું કઈ વાંધો નહીં. અમે છે ને ભાઈ કંઈક નેક્સ્ટ લેવલ કરવાના છે વસ્તુ. અને 10-15 દિવસ છે ને અમે ક્યાંક બહાર જવાના છે. બહાર એટલે નજીક નહીં બહુ દૂર જવાના છે. લગભગ ઘણા ખબર પડી ગઈ હશે. તો વ્લોગ જોવાનું ભૂલજો નહીં. 10-15 દિવસ અમે એકદમ ફૂલ છેટા પલે જવાના છે. કાલના બ્લોગમાં કહી દઉં. તો કઈ વાંધો નહીં ભાઈ. તો સબસ્ક્રાઇબ કરી નાખજો.